हेलो फ्रेंड्स, नमस्कार। વેલકમ ટુ પોસ્ટલ એક્ઝામ કીઝ. આજે આપણે ચેપ્ટર 4 ભણીશું, જેમાં બિઝનેસ અવર્સ વિશે થોડું શીખશું અને ત્યારબાદ થોડા એમસીક્યુ પણ સોલ્વ કરશું. તો અબાઉટ અઝ પોસ્ટલ એક્ઝામ કીઝ. ઓકે, તો તમે જોઈન થઈ શકો છો ટેલિગ્રામ પર અને ઇન્સ્ટાગ્રામ પર. અને આ વિડીયો કોઈ પણ આર્થિક લાભ માટે નથી કરવામાં આવી રહ્યો, બરાબર, ફ્રી ઓફ કોસ્ટ છે. ત્યારબાદ હવે ચાલુ કરીએ. બિઝનેસ અવર્સ. અહીં બે વસ્તુઓ હોય છે. એક હોય છે નોટિસ અવર ઓફ બિઝનેસ અને બીજું હોય છે બિઝનેસ અવર્સ. ઓકે, તો આમાં એક દ્વિધા પ્રવર્તે છે. તો તમારી પાસે કોઈ સ્પષ્ટતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો. તો સૌપ્રથમ આપણે નોટિસ અવર ઓફ બિઝનેસ જોઈએ. બિઝનેસ અવર થોડું બાદમાં જોઈશું. તો નોટિસ અવર ઓફ બિઝનેસ એને NHB કહેવામાં આવે છે. NHB. તો NHB એ શું છે? NHB એ જાહેર જનતા સાથે વિવિધ પોસ્ટલ વ્યવહારોના વ્યવસાયના કલાકો દર્શાવે છે. મતલબ પોસ્ટ ઓફિસ કેટલા સમયે કામ કરશે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, અને કેટલા સમયમાં કયું કામ થશે, બરાબર, એની સમગ્ર માહિતી નોટિસ અવર ઓફ બિઝનેસ. નોટિસ મતલબ એક જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જાહેર સ્થળોએ દર્શાવવામાં આવે, નોટિસ તરીકે ચિપકાવેલું હોય કે નોટિસ અવર્સ આટલા આ કલાકનો આ સમયગાળો છે, PLI આટલા સમય સુધી લેવામાં આવશે, બુકિંગ આટલા સમય સુધી કરવામાં આવશે. તો એ શું છે? નોટિસ અવર ઓફ બિઝનેસીસ. ઓકે, આ તમે સમજી ગયા છો. તો એમાં શું શું વસ્તુ હોય તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તે ડિલિવરીનો સમય બતાવે છે, ડિસ્પેચનો સમય પણ દર્શાવે છે. જો અહીં સમજતી વસ્તુ એ છે કે નોટિસ અવર ઓફ બિઝનેસ NHB કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? પોસ્ટ ઓફિસ અધિક્ષક, SP, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા એ તૈયાર કરવામાં આવે છે. જ્યારે જ્યારે ગેજેટેડ HO હોય, ગેજેટેડ પોસ્ટ ઓફિસ હોય, તો એના જે પ્રથમ વર્ગના જે પોસ્ટ માસ્ટર હોય ખુદ તૈયાર કરે છે. બાકીના સિવાયના દરેક ડિવિઝનના હેડ એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ દ્વારા આ તૈયાર કરવામાં આવે છે. તો અને દરેક SO ને તે આપવામાં આવે છે. જ્યારે BO હોય, BO બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, એનું કોણ કરે છે? તો કે સબ ડિવિઝનલ હેડ. મતલબ ધારો કે ધંધુકા સબ ડિવિઝન હોય, ધંધુકા માની લો અમદાવાદનું ધંધુકા સબ ડિવિઝન છે કે ગાંધીનગરનું કોઈ સબ ડિવિઝન છે, તો એના જે હેડ હોય IP અથવા ASP એ BOને આપશે તૈયાર કરીને. ઓકે, અને એમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. કોના દ્વારા? કે SO કે BO જેને આપ્યું છે એ જ ફેરફાર કરવાને હકદાર છે. ઓકે, ચલો આ તમે સમજી ગયા છો. ચલો આમાં છે પ્રથમ વર્ગના પોસ્ટ માસ્ટર ઓફિસ તૈયાર કરે છે. શાખા કચેરી BO માટે સબ ડિવિઝનલ હેડ તૈયાર કરે છે, IP અથવા ASP. ચલો નેક્સ્ટ. તે જાહેર જનતાની માહિતી માટે પ્રદર્શિત કરવામાં આવે છે. ઓકે, પોસ્ટ માસ્ટરો તેમાં કોઈ સુધારો કરી શકતા નથી. એ મેં તમને વાત કરી દીધી છે. જો હવે થોડું અહીં સમજીએ. અહીં થોડીક દ્વિધા ઉત્પન્ન થાય છે કે નોટિસ અવર ઓફ બિઝનેસ અને વર્કિંગ અવર્સ શું તફાવત હોય એમાં. ઓકે, સર્ચ કર્યું, ઘણું મળ્યું નહીં. તો નોટિસ અવર ઓફ બિઝનેસ ડિવિઝન હેડ, સબ ડિવિઝનલ હેડ અને સિનિયર પોસ્ટ માસ્ટર જે ગેજેટેડ પોસ્ટ ઓફિસ છે એ તૈયાર કરે છે. જ્યારે વર્કિંગ અવર્સ ઓફ છે એ સર્કલ અને ઉપરાંત ડાયરેક્ટર જનરલ પણ તૈયાર કરતા હોય છે. તો નાઇટ પોસ્ટ ઓફિસ હોય એ આર્ટિકલ PO ગાઈડ 1માં કલમ 3માં નાઇટ પોસ્ટ ઓફિસ માટે સર્કલના વડા તૈયાર કરે છે. ત્યારબાદ ડાયરેક્ટર જનરલ છે એ કોઈ પણ પોસ્ટ ઓફિસના કામકાજના કલાકો રાત્રે 8:30 સુધી વધારી શકે છે. બરાબર, એ પાવર કોની પાસે છે? DG પાસે, ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટ. અને રવિવારે પણ ખુલ્લી રાખી શકે. રવિવારે પોસ્ટ ઓફિસને ખુલ્લી રાખ્યું હોય તો DG પાસે પાવર છે. ઓકે, આ પોસ્ટ ઓફિસને નાઇટ પોસ્ટ ઓફિસ તરીકે ઓળખવામાં આવે. સ્પષ્ટ વ્યાખ્યા છે આમાં. નાઇટ પોસ્ટ ઓફિસ 8:30 સુધી હોય એને નાઇટ પોસ્ટ ઓફિસ કહેવામાં આવે છે. તો આમાં કોઈ સ્પષ્ટતા થતી નથી ક્યાંય, બરાબર, કે નોટિસ અવર ઓફ શું છે, કે મિક્સ છે કે અલગ અલગ છે. ઓકે, તો આ તમે સમજી ગયા છો. નોટિસ અવર્સ હોય પૂછે તો તમને ડિવિઝન હેડ સિલેક્ટ કરી શકો. ઓકે, ત્યારબાદ બિઝનેસ અવર્સ કે ડાયરેક્ટલી તમને તો ઓપ્શન પ્રમાણે હોય તો એ સિલેક્ટ કરી શકાય. ઓકે, તો આગળ વધીએ. તો આ એક નમૂનો આપેલો છે બિઝનેસ અવર્સ, ક્યાં સુધી કયું કામ થતું હોય છે ચેક કરી લેજો. તો હવે આપણે નોર્મલ રીતે જોઈએ. સામાન્ય દિવસો હોય વર્કિંગ ડેઝ, મતલબ
મંડે ટુ સેટરડે, સોમથી શનિ. તો એમાં દરેક પોસ્ટ ઓફિસ અને આરએમએસ ઓફિસ માટે એક સમયગાળો હોય છે. તો જાહેર જનતા સાથે કયા સમયે બિઝનેસ વ્યવહાર કરવામાં આવશે અને કયા સમયે મેલ વિતરણ અને રવાનગી કરવામાં આવશે તે સ્પષ્ટપણે સૂચિત કરવામાં આવે છે આ બાબતમાં. જાહેર કામકાજના કલાકો સ્થાનિક સવગડતા અનુસાર પત્રોના આગમન અને પ્રસ્થાન અનુસાર નિશ્ચિત કરાતા હોય છે. ધારો કે નોર્થ ઇસ્ટ રિજન હોય તો ત્યાં સનરાઈઝ અને સનસેટ વહેલા થતા હોય છે, તો એ પ્રમાણે એનો ટાઈમ અને નક્કી કરી શકાતો હોય, બરાબર, નક્કી કરાતો હોય છે. અને ગુજરાતમાં એ પ્રમાણે આપણે જોઈએ તો મોડો સનસેટ થતો હોય અને સનરાઈઝ પણ મોડો થતો હોય, તો એ પ્રમાણે એના કામકાજના કલાકો કેવી પ્રકારે બિઝનેસ અવર છે જ્યાં તે સ્થાનિક લોકોના એ પ્રમાણે નક્કી થતા હોય છે. ઓકે, તો આ તમે સમજી ગયા છો કે સામાન્ય અઠવાડિયાના દિવસો માટે દરેક પોસ્ટ ઓફિસ અને આરએમએસ ઓફિસ માટે આ રીતે કામગીરી થતી હોય છે. હવે બીઓ એટલે જીડીએસ બીપીએમ એબીપીએમ જે કામ કરતા હોય એને પહેલાં ઈડીએ કહેવાય. ઈડીનું ફૂલ ફોર્મ યાદ રાખજો, એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ એજન્ટ, ઈડીએ. અત્યારે બીપીએમ અને જીડીએસ અને એબીપીએમ તરીકે ઓળખવામાં આવે છે. એ પોસ્ટ ઓફિસ છે, બીઓ પોસ્ટ ઓફિસ, એના કામકાજના કલાકો કેટલા હોય છે? મહત્તમ 5 કલાકો સુધી ખુલ્લી રાખવાની હોય છે, મહત્તમ એની પાસેથી. ઓકે, એમની પાસેથી એવી પ્રમાણે કામ લેવાનું હોય છે. રજિસ્ટર, ઇન્શ્યોર અને વીપી આર્ટિકલ્સ, પેમેન્ટ ઓફ મની ઓર્ડર્સ જેવી કામગીરી અહીં કરવામાં આવે છે. અહીં ફોરેન આર્ટિકલ બુક થતા નથી, યાદ રાખવું, બરાબર તમારે. ત્યારબાદ બિઝનેસ અવર્સમાં મોટા ભાગની સ્થિર એટલે મતલબ સ્ટેડી ફરતી ન હોય એવી આરએમએસ ઓફિસોમાં નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે, બરાબર. કેવી રીતે કામ લેવામાં આવે છે? તો કે લેટર મેલ, રજિસ્ટર આર્ટિકલનું બુકિંગ કરી શકાય છે. આડી આર્ટિકલ્સ અને સ્ટેશનરી રજિસ્ટર, આડી એટલે મતલબ રજિસ્ટર આર્ટિકલ્સ અને સ્ટેશનરી અને પોસ્ટલ સ્ટેમ્પનું વેચાણ અહીં કરવામાં આવે છે આરએમએસ ઓફિસમાં. તમારે કામ લેવું હોય તો તમે કોઈપણ સમયે ત્યાં જઈ શકો છો લેટર મેલ અને બુક કરવા માટે, સ્ટેશનરી અને પોસ્ટેજ સ્ટેમ્પનું વેચાણ કરવા માટે. કયા કલાકો દરમિયાન સેવા ઉપલબ્ધ છે તે સૂચિત પણ કરવામાં આવે છે. દરેક કલાકનો ગાળો હોય કે આ સમયે આરએમએસ ઓફિસમાં કે પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ વેચાશે કે લેવાશે, તો અહીં એક ઉપલબ્ધ હોય છે. કયા કલાકો દરમિયાન આ સેવા ઉપલબ્ધ છે તે પણ સૂચિત કરવામાં આવે છે. તમામ મહત્વની કચેરીઓમાં પત્ર વ્યવહાર અને રજિસ્ટર પત્રોના બુકિંગ માટે મર્યાદિત સમયગાળાની બહાર લેટ ફીની સાથે સુવિધા પૂરી પાડવામાં આવે છે. ધારો કે 3 વાગ્યા સુધી બુકિંગ ચાલુ હોય તો 3 વાગ્યા પછી પણ બુકિંગ કરી શકાય, પણ એ બુકિંગ અમુક લેટ ફી હોય અને અલગથી બેગ બનાવીને કરવાનું હોય છે. ઓકે, તો આઈ થિંક રજિસ્ટર માટે ₹2 હોય છે અને પાર્સલ માટે ₹3 હોય છે. તમે ચેક કરી લેજો, ફીચરમાં આગળ પણ આવશે તો આપણે પણ ફરીથી ચર્ચા પણ કરીશું. ઓકે, તો આ રીતે લેટ ફી સાથે બુક પણ કરી શકાય છે. ત્યારબાદ રવિવારે આપણે એક વસ્તુ જોઈ લીધી કે સામાન્ય દિવસોમાં, પછી આરએમએસ ઓફિસ અને બીઓમાં કેવી રીતે ઓફિસ અવર્સ, બિઝનેસ અવર્સમાં કામ કરવામાં આવે છે. હવે આપણે રવિવારે અને પોસ્ટલ રજાઓ, લોકલ રજાઓ, જાહેર રજાઓમાં કેવી રીતે વ્યવસાયો કામ કરવામાં આવે છે તેની પણ અહીં ચર્ચા કરીશું. તો નાઇટ પોસ્ટ ઓફિસ સિવાય તમામ પોસ્ટ ઓફિસ અને મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે રવિવારે અને પોસ્ટલ રજાઓ પર બંધ રહે છે. નાઇટ પોસ્ટ ઓફિસ ચાલુ રહેતી હોય છે અને લોકો અહીં કોઈ વ્યવહાર મતલબ વેપાર માટે કે કોઈ બિઝનેસ માટે અહીં કામ થતું નથી. આવા દિવસોમાં ક્લિયરન્સ ઓફ સ્ટ્રીટ લેટર પોસ્ટ બોક્સિસ, પોસ્ટ બોક્સ જે હોય છે જે તે સ્થળોએ એ પણ ખોલવામાં આવતા નથી અને મેલની ડિલિવરી પણ થતી નથી, બુકિંગ પણ થતું નથી આવી ઓફિસમાં. ઓકે, નાઇટ પોસ્ટ ઓફિસ સિવાય. લેટ ફી સાથે ટપાલનું પોસ્ટિંગ આરએમએસ ઓફિસના લેટર બોક્સમાં અને પસંદગી પામેલ ઓફિસોમાં આરએમએસની મેલ વાનના લેટર બોક્સમાં પણ કરી શકાય છે. લેટ ફી સાથે તમારે ધારો કે રજાના દિવસે તમારે પોસ્ટિંગ કરવું હોય તો તમે આરએમએસ ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો. લેટ ફી સાથે તમે ત્યાં બુકિંગ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. મશીન ફ્રેન્કવાળી ટપાલો પોસ્ટ ઓફિસના પોસ્ટ ઓફિસ લેટર બોક્સ અથવા મેલ વાન લેટર બોક્સમાં પોસ્ટ કરવી જોઈએ નહીં. એ તો ખબર જ છે આપણને કે જે ફ્રેન્ક થયેલી હોય ઓનલી ટુ કાઉન્ટર પર આપવાની હોય છે, કોઈ પણ લેટર બોક્સમાં નાખી શકાય છે નહીં. ઓકે, ત્યારબાદ સી છે પ્રેસ સોર્ટિંગ ઓફિસ, PSO, યાદ રાખજો, PSO પ્રેસ સોર્ટિંગ ઓફિસ. આરએમએસ ઓફિસ અને નાઇટ પોસ્ટ ઓફિસમાં કોઈ પણ લેટ ફીની ચૂકવણી વિના રવિવારે અને પોસ્ટ રજાઓમાં રજિસ્ટર અખબારો અને રજિસ્ટર ન્યૂઝપેપરના પેકેટ સ્વીકારવામાં આવે છે. તો અહીં સમજવા જેવી વસ્તુ એ છે, આ ડિફરન્સ જોજો તમે. લેટ ફીની ચૂકવણી વિના રવિવાર અને પોસ્ટ રજાઓમાં પણ રજિસ્ટર અખબારો, માત્ર રજિસ્ટર અખબારો, બરાબર, રજિસ્ટર અખબારો અને રજિસ્ટર ન્યૂઝપેપરની વાત છે અહીં. આ લેટ ફી સાથે, લેટ ફી વગર અખબારો અને રજિસ્ટર ન્યૂઝપેપરના પેકેટો સ્વીકારવામાં આવે છે. બે વસ્તુ ખાલી, વિધાઉટ લેટ ફી. લેટ ફી સાથે બાકીના જે વસ્તુ આગળ જોઈએ આપણે આગળ, લેટ ફી સાથે લેટ ફી
લેટ ફી સાથે ટપાલોનું પોસ્ટિંગ આરએમએસ ઓફિસમાં પસંદગી પામેલ કરી શકાય છે. ઓકે, તો અહીં જે બે વસ્તુઓ છે એ છે રજિસ્ટર અખબારો અને રજિસ્ટર ન્યૂઝપેપર. પેકેટો ક્યાં શું કરવામાં આવે છે? પેજ સોર્ટિંગ ઓફિસ, આરએમએસ અને નાઇટ પોસ્ટ ઓફિસ, ત્રણ જગ્યાએ બે વસ્તુઓ, રજિસ્ટર અખબારો અને રજિસ્ટર ન્યૂઝપેપર. ડિફરન્સ યાદ રાખવો જરૂરી છે. ત્યારબાદ ડી છે, સામાન્ય રીતે રવિવારે અને પોસ્ટલ રજાઓ પર નિશ્ચિત કલાકોમાં તમામ આરએમએસ ઓફિસમાં સ્ટેમ્પ્સ અને પોસ્ટલ સ્ટેશનરી અને ગ્રાન્ટ પ્રમાણપત્રોની પરવાનગી હોય છે. ત્યાં પોસ્ટ કરવાની પરવાનગી હોય છે. સામાન્ય રીતે લેટ ફીની ચૂકવણી પર નોંધાયેલ આર્ટિકલ પોસ્ટ કરીને બુક કરી શકાય છે. આપણે આગળ જોઈ લીધું, એકની વસ્તુ ફરીથી આવી. ઓકે, હવે ત્યારબાદ પીઓ ગાઈડ 1માં કઈ કઈ પોસ્ટલ રજાઓ, ટોટલ 11 રજાઓ છે એ જાહેર રજાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. એને પોસ્ટલ હોલિડેઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીં 11 રજાઓ યાદ રાખવી જરૂરી છે, કેમ કે તારીખ તમને પૂછી શકે અને મિસમેચ પણ થતો હોય છે, ભૂલી જવાય છે કે નીચેનામાંથી કઈ રજાઓ પોસ્ટલ રજાઓ નથી એવું પૂછી શકાય, અથવા નીચેનામાંથી કઈ રજાઓ પોસ્ટલ રજાઓ છે એવી રીતે પણ પૂછી શકાય. ઓકે, તો 11 રજાઓ ટોટલ છે. કેટલી રજાઓ છે? 11 રજાઓ એ પણ પૂછી શકાય. 11, 10, 12, 13, 9. ઓકે, ઓપ્શન છે. તો પ્રજાસત્તાક દિવસ 4 તો ઓપ્શન ખબર જ છે આપણને કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, 2 ઓક્ટોબર અને ઈદ ઉલ જુહા, મોહરમ, ઈદ ઉલ ફિત્ર, ગુડ ફ્રાઈડે, નાતાલ, બુદ્ધ પૂર્ણિમા, ગુરુ નાનક જન્મદિવસ અને મહાવીર જયંતિ. ઓકે, આ 11 રજાઓ છે એ ફરજિયાત રજાઓ હોય છે. ત્યારબાદ ઉપરાંત 5 રજાઓ છે એ સર્કલના જે ચીફ પીએમજી છે, વડા, એમના દ્વારા જાહેર કરવામાં આવે છે, જે અલગ અલગ ક્ષેત્રો મુજબ, અલગ અલગ રિજિયન મુજબ, અલગ અલગ સર્કલ મુજબ એના તહેવારો પ્રમાણે લોકલ રજાઓ તરીકે જાહેર કરવામાં આવતી હોય છે. એ 5 રજાઓ જાહેર કરવાનો અધિકાર ચીફ પીએમજીને હોય છે. ચલો, તો એમસીક્યુ જોઈ લઈએ સાથોસાથ. કઈ ઓફિસ પૂરા 8 કલાક કામ કરતી નથી? આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે વધુમાં વધુ કેટલા કલાક કામ કરી શકાય? 5 કલાક. તો બીઓ આવશે એમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. સામાન્ય રીતે રવિવારે અને પોસ્ટ રજાઓ પર કઈ પણ પોસ્ટ ઓફિસ બંધ રહેતી નથી. કઈ પોસ્ટ ઓફિસ બંધ રહેતી નથી? નાઇટ પોસ્ટ ઓફિસ, એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. ઓકે, બીઓએસઓ, એચઓ આ બધી બંધ હોય છે અને એનપીઓ ચાલુ હોય છે. ઓકે, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, લેટ ફી સાથે જાહેર રજાઓમાં ટપાલનું પોસ્ટિંગ ક્યાં કરી શકાય? લેટ ફી સાથે તો આપણે વાત કરી ચૂક્યા છીએ, આરએમએસ ઓફિસના લેટર બોક્સમાં અને આરએમએસ ઓફિસની મેલ વાનના લેટર બોક્સમાં પણ એ પોસ્ટ કરી શકાય છે. ઓકે, તો આગળ આવીએ, વધીએ આપણે. પ્રશ્ન 4, પ્રેસ સોર્ટિંગ ઓફિસ, પીએસઓ, આરએમએસ ઓફિસ, આરએમએસ અને નાઇટ પોસ્ટ ઓફિસ, એનપીઓમાં કોઈ પણ લેટ ફીની ચૂકવણી વિના રવિવારે અને પોસ્ટ રજાઓમાં કયા પત્રો સ્વીકારવામાં આવે? બે પત્રો મેં તમને કીધા હતા, 3 પોસ્ટ ઓફિસ અને બે પત્રો. રજિસ્ટર અખબારો અને રજિસ્ટર યાદ રાખવાનું, રજિસ્ટર આર્ટિકલ નહીં, પરંતુ રજિસ્ટર અખબારો અને રજિસ્ટર ન્યૂઝપેપર, જે મતલબ જે આપણા રજિસ્ટર થયેલા છે એ અહીં પોસ્ટ કરી શકાય છે. જવાબ સી આવશે. ઓકે, તો અહીં સાથે આ બિઝનેસ અવર્સ ઓફ વર્કિંગ આપણે અહીં પૂરું કરીએ છીએ. તો હજુ નેક્સ્ટ ચેપ્ટર 5 આવશે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.